ક્રિકેટ અને પૈસા આ બંનેની વાત હંમેશા સાથે જ થાય છે, બરાબર ને? પણ આજે આપણે આઈપીએલ અને પીએસએલ વચ્ચેના જે આંકડા જોવા જઈ રહ્યા છીએ એ ખરેખર આપણી આંખો ખોલી નાખશે. તો ચાલો આ આખી ચર્ચાને એક એવા દાવાથી શરૂ કરીએ જેણે ક્રિકેટની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. શું દાવો છે? આ સાંભળવામાં જ કેવું અજીબ લાગે છે નહીં? પણ શું આ દાવામાં કોઈ દમ છે? શું એક આઈપીએલ ટીમ ખરેખર આટલી બધી શક્તિશાળી હોઈ શકે? ચાલો આપણે આની ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આંકડાઓ શું કહે છે. ઓકે, તો આ દાવાની સચ્ચાઈ તપાસવા માટે આપણે પહેલા સમીકરણની એક બાજુ જોવી પડશે અને એ છે આઈપીએલ ટીમોનું જંગી મૂલ્ય. અને અહીં જુઓ પહેલો જ આંકડો, 16,700 કરોડ રૂપિયા. આ કોઈ નાની સૂની રકમ નથી. આ કિંમત છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આપણી આરસીબીની. જરા વિચારો, આ તો ખાલી એક જ ટીમની કિંમત છે. અને એવું નથી કે ખાલી આરસીબી જ આટલી મોંઘી છે. રાજસ્થાન રોયલ્સને પણ જુઓ. એનું વેચાણ થયું છે લગભગ 15,300 કરોડ રૂપિયામાં. એટલે કે આપણે અહીં હજારો કરોડોની વાત કરી રહ્યા છીએ. આ જ તો છે આઈપીએલની અસલી આર્થિક તાકાત. સારું, તો આ થઈ આઈપીએલની વાત. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. ચાલો જાણીએ કે પાકિસ્તાનના સંપૂર્ણ ક્રિકેટ માળખાનું કુલ મૂલ્ય કેટલું છે. શરૂઆત કરીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીથી. એની નેટવર્થનો અંદાજ છે લગભગ 500 કરોડ રૂપિયા. હવે આમાં આપણે એમની ટી20 લીગ, પાકિસ્તાન સુપર લીગ એટલે કે પીએસએલનું મૂલ્ય ઉમેરીએ. એ છે લગભગ 3,000 કરોડ રૂપિયા. એટલે કે પીસીબી અને પીએસએલ આ બંનેને જો આપણે ભેગા કરીએ તો કુલ આંકડો પહોંચે છે લગભગ 3,500 કરોડ પર. આ છે પાકિસ્તાન ક્રિકેટની કુલ નાણાકીય તાકાત. તો હવે ખરો ખેલ શરૂ થાય છે. એક બાજુ છે આઈપીએલની એક ટીમની કિંમત અને બીજી બાજુ છે આખા પાકિસ્તાન ક્રિકેટની કિંમત. ચલો જોઈએ કે આ સરખામણીનું પરિણામ શું આવે છે. આ ચાર્ટ પર એક નજર નાખો, બધું જ સ્પષ્ટ થઈ જશે. એક તરફ છે રાજસ્થાન રોયલ્સનું 15,300 કરોડનું મૂલ્ય અને એની બાજુમાં જે નાનો બાર છે એ છે પીસીબી અને પીએસએલ બંનેની ભેગી કિંમત, માત્ર 3,500 કરોડ. આ તફાવત કેટલો મોટો છે એ કહેવાની જરૂર જ નથી, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો મતલબ શું થયો? જે દાવો શરૂઆતમાં થયો હતો એ તો બિલકુલ સાચો છે. ખરેખર જો રાજસ્થાન રોયલ્સ આખું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પીએસએલ ખરીદી લે તો પણ એની પાસે લગભગ 12,000 કરોડ રૂપિયા બચી જશે. જરા વિચારો, ખરીદી કર્યા પછી પણ બચેલી રકમ પાકિસ્તાન ક્રિકેટની કુલ કિંમત કરતાં 3 ગણી વધારે છે. આ તો ગજબ જ કહેવાય. અને હવે કોઈને એમ થાય કે શું આ ખાલી આરસીબી કે આરઆર જેવી જૂની ટીમોની જ વાત છે? તો ના, એવું બિલકુલ નથી. આ તો આખી આઈપીએલનો ટ્રેન્ડ બની ગયો છે. લખનઉ સુપર જાયન્ટ્સનું જ ઉદાહરણ લઈએ. આરસીબી અને આરઆરના સોદા પહેલાં એ આઈપીએલની સૌથી મોંઘી ટીમ હતી. અને હા, એની કિંમત પણ પીસીબી અને પીએસએલની સંયુક્ત કિંમત કરતાં વધારે જ હતી. આ બતાવે છે કે આઈપીએલની લગભગ દરેક ટીમ એક મોટું નાણાકીય પાવરહાઉસ છે. તો આ બધા આંકડા આપણે જોયા, પણ આ માત્ર નંબર્સ નથી. આ આંકડા ક્રિકેટના ભવિષ્ય તરફ કંઈક ઈશારો કરી રહ્યા છે. તો સવાલ એ થાય છે કે જ્યારે કોઈ એક લીગની ટીમનું મૂલ્ય આખા દેશના ક્રિકેટ બોર્ડ કરતાં પણ વધી જાય ત્યારે આખી દુનિયાની રમત માટે એનો શું મતલબ થાય? શક્તિનું આ જે સંતુલન બદલાઈ રહ્યું છે એની ક્રિકેટના ભવિષ્ય પર કેવી અસર પડશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે, પણ વિચારવા જેવી વાત તો છે જ ખરું ને?